અમરેલી જિલ્લામાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત પર હુમલાના પ્રયાસનો મામલો. પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત પહોંચ્યા અમરેલી. અમરેલી એસપી સંજય ખરાતને મળતા પ્રતાપ દુધાત રાત્રિના ધારીના દુધાળા ગામ નજીક દુધાતની કાર પર થયેલા હુમલાના પ્રયાસ અંગે દુધાતે આપી પ્રતિક્રિયા. અજાણ્યા શખ્સો હતા, કોણ નહીં એ પોલીસ જ કહી શકશે. ખેડૂતોના મુદ્દે, ખનીજ ચોરી મુદ્દે જાહેર જીવનમાં હોવાથી બોલતા હોય તે એવા શખ્સો હોઈ શકે તેવી શંકાઓ છે. અંદાજે 15-20 વ્યક્તિઓ હતા ને ગાડીને સામાન્ય નુકસાન થયું છે. અત્યારે આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી રહી છે. સરદાર સન્માન યાત્રાની સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરી અને નેશનલ હાઈવે ઉપરથી ઉનાથી ધોકડવા ચેકપોસ્ટથી અંદર આવ્યો. ટુરિસ્ટ રોડ ઉપરથી, એટલે કે આપણી આ બાજુની ચેકપોસ્ટ એટલે કે અમરેલી સાઈડની ચેકપોસ્ટે બહાર નીકળતા એક મધુવન હોટલ પાસે અંદાજિત 15-20 જણા અસામાજિક તત્વો ઊભા એવું ખ્યાલ આવ્યો. રસ્તામાં ગાડી અટવાવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો. મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી. અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા. એટલે 2-3 ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા. શા માટે આ બનાવ બન્યો છે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી જ આપશે. તપાસનો વિષય છે. વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી, પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે, ખનીજના મુદ્દે, બુટલેગરોના મુદ્દે, ક્લબોના મુદ્દે વારંવાર હું બોલ્યો છું. અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બદલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે, આવી મારી શંકા છે. આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે. તરત મેં ડીએસપીને જાણ કરી. આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને આખું તારીખ ઓર્ડન કરી અને આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી રહેશે. અત્યારે ડીએસપીએ મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે. અને ફરિયાદ ધારી આપવા હમણાં જ મારા ડ્રાઈવર જવાનો છે. ફરિયાદ પણ અમે દાખલ કરાવવા જઈ રહ્યા છીએ. બાકીનો જવાબ પોલીસ તંત્ર તમને